નમસ્કાર, હું ગજેન્દ્ર શેખવા બાબરાથી. નગરપાલિકા વોર્ડ નંબર 4 આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. તે પોતે આખો એક કાયા પલટ બાબરાની કરી નાખવાના હોય, પણ એમાંથી કયા ઉમેદવાર ભૂતકાળમાં કયા ઉમેદવાર હતા, કયા ઉમેદવાર લડેલા હતા, પબ્લિક માટે એમણે શું કર્યું છે, રાજનીતિ સિવાય બહાર એમનું જીવન કેવું છે, એમનો નિત્યક્રમ શું છે, કોમની યાર એમની ઉઠક બેઠક છે, આ બધી વસ્તુ તમે જોઈજો. અને પબ્લિકને મારે એક સંદેશ પણ આપવો છે. ગમે ત્યારે 5 વર્ષે આપણે જયારે ચૂંટણી આવે ત્યારે આપણે મત દઈને આવતા રહીએ, પછી આપણે નકરી વરાળ જ કાઢતા હોઈએ કે આ કોઈ કામ નથી કરતા. હું તો અહીંયા બોલી ન શકું એવા શબ્દો પણ મેં મહિલાઓ પાસે પણ સાંભળેલા છે, બહેનો પાસે પણ સાંભળેલા છે કે ભાઈ આ કેટલા સમયથી અહીંયા લાઇટની તકલીફ છે, કોઈ દેખાતું નથી, ને એકવાર જયારે મત માંગવા આવે પછી કોઈ આવતું નથી, શેરીમાં કોઈ દેખાતું નથી. હું જે જયારે ગ્રાઉન્ડ ઉપર ગયો ત્યારે મને ઘણી ખબર પડી. પછી ગટરના પ્રશ્ન હોય છે, એવા એવા બાબરાના બનાવ છે કે ઢાંકણા એક એક 1.5 વર્ષથી બદલાનો હોય. પણ પાર્ટી તમને જયારે ટિકિટ આપતી હોય છે, ત્યારે જનપ્રતિનિધિ તરીકે તમને એ મૂકતા હોય છે, ત્યારે લોકોના તમારે કામ કરવાના હોય છે. માત્ર કોઈ પાર્ટીનો આપણને કોઈ મોટી પાર્ટી કે નાની પાર્ટીનો મેન્ડેટ મળી ગયો અને આપણે ચૂંટણી લડી લીધી તો આપણને પદ મળી ગયું, હોદ્દો મળી ગયો એટલે એટલા પૂરતું સીમિત ન રાખો ને એટલા માટે તમે લડો પણ નહીં. માત્ર આપણે પદ અને હોદ્દા માટે લડતા હોઈએ તો જનતામાંથી આપણે પબ્લિકમાંથી તમારે ગાળો ખાવાની વારો જ આવશે. એટલે હવે તો પબ્લિકને પણ હું જાગૃત કરવા માંગુ છું કે જે આ 5 વર્ષમાં ચૂંટણી આવે ત્યારે આજે વરાજાની જેમ તૈયાર થઈને અને પોતાના ફોટા મૂકે કે આ નંબર વોર્ડના ફલાણા વોર્ડના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય બનાવો. પણ વિજય તમે એને એવા લોકોને બનાવો કે જેમણે ગામ માટે કંઈક કર્યું હોય, સમાજ માટે કંઈક કર્યું હોય, લોકો માટે કંઈક કર્યું હોય, એમનો ભૂતકાળ શું છે, ભવિષ્યમાં એ શું કરશે, આ બધી વસ્તુ તમે જોવો. હવે બાબરાનો અત્યારે માહોલ જોવા જઈએ તો એવો માહોલ છે કે ઉપરથી એવી ગાઈડલાઈન હતી પાર્ટીની કે 3 ટર્મ લડેલાને ટિકિટ ન આપવી, કે પરિવારવાદ વાળાને ટિકિટ ન આપવી. તો એના ખૂબ રોષનો ભોગ બનેલા છે લોકો. અમે જયારે બધાને મળીએ છીએ તો એમાં હું પાર્ટીનો દોષ નથી ગણતો. પાર્ટીએ એની ગાઈડલાઈન બરાબર કરી છે કે ભાઈ નવા ચહેરાઓને ચાન્સ મળે, નવા લોકો આવે. પણ નીચેના જે સંગઠનના અમુક લોકો જે હોય એ પોતાના વિસ્તારમાં એવું કરવા માંગતા હોય કે હું લોકોને ગમતા નહીં પણ મને ગમતાને જીતાવું, એટલે કે મને ગમતો આવે, લોકોને ગમતો નહીં. આ જે વસ્તુ છે ને એ ખૂબ ખતરનાક નડતર થવાની છે. આ વખતે કંઈક નવું પરિવર્તન આવવાનું છે. કદાચ કોઈ પણ પાર્ટીના બીજા નવા ચહેરાઓ છે એ પણ આવી શકે. પછી પબ્લિક આ વખતે સમજદાર થઈ ગઈ છે. આપણે જેનો જનસંપર્ક કરીએ ત્યારે અમે જે પબ્લિકને કે જે લોકોને મળીએ છીએ ત્યારે અમે એવું જોઈએ છીએ કે ભાઈ હું નહીં તો મારો ભાઈ, હું નહીં તો મારો ભત્રીજો, હું નહીં તો મારા વાઈફ, એવી રીતે ટિકિટો લગભગ 1 ની 1.5 ડઝન ટિકિટો એવી રીતે અપાય છે અલગ અલગ પાર્ટીઓ. પણ એનો મતલબ શું થયો? આજે હું 4 નંબર વોર્ડમાંથી ચૂંટણી લડું છું અને હું અત્યારે જીતી પણ ગયો તો લોકોનો કામ બરાબર ન કરી શક્યો અને લોકોને મારી ઉપર રોષ છે. તો આવતી વખતે સંજોગો એવા બને છે કે મારે બહાર જવું છે ધંધાકી કામ માટે, દાખલા તરીકે મારું રેસિડેન્ટ બદલી નાખવું છે, તો પાર્ટી મને ટિકિટ આપવા તૈયાર હોય પણ લોકોમાં મારો રોષ હોય તો મારે પાર્ટીની ટિકિટ નથી લેવાતી. મારે એમ કહેવાય કે હું કામ કરી શકું એમ નથી. મારી જગ્યાએ કોઈ પણ બીજા પ્રતિનિધિ તરીકે કોઈ યુવા આવતા હોય તો એમને તમે ચાન્સ આપો. તો એ વસ્તુ નથી સમજાતી. અને લાલચમાં પોતાને જયારે ટિકિટ નથી મળતી તો પોતાનો સગો, પોતાનો ભાઈ, ભત્રીજો કે ભત્રીજાના ગમે એને ટૂંકમાં ટિકિટ પરિવારમાંથી આપવી કે પોતાના લાગતા ઓળખતાને આપવી, એવું જયારે તમે કરશો ત્યારે જે નવો આવનાર જે વ્યક્તિ છે એને રાજનીતિમાં કોઈ એવો શોખ નથી કે રાજનીતિમાં એને રસ નથી કે પબ્લિકના કામ કરવામાં રસ નથી, એવાને તમે જયારે લાવી મૂકી દેવો ત્યારે પરિસ્થિતિ શું થશે એ વોર્ડની. એટલે આવા લોકોને તમે ઓળખો અને હવે એવા લોકોને જાકારો આપો કે જે માત્ર ને માત્ર પોતાની પદ અને પ્રતિષ્ઠા માટે પોતાના સગાવાલાને મૂકી રહ્યા છે કે પોતાના સંબંધીને ટિકિટ અપાવી રહ્યા છે કોઈ પણ પાર્ટીમાંથી. તો એવાને તમે ઓળખો. અને આ વખતે તો પબ્લિક ઓળખી જ ગઈ છે અને આ વખતે એવું જ પરિવર્તન આવવાનું છે કે જે કોઈ દિવસ વિચાર્યું નહીં એવું પરિવર્તન આવશે. એટલે જયારે આ તમે પરિવર્તન લાવશો ને ત્યારે એ પાર્ટીઓ પણ જાગૃત થશે કે જે પરિવારવાદ કરે છે અને એ લોકો પણ જાગૃત થશે કે જે એને પણ ખબર પડશે કે હવે આ નહીં હકાવે પબ્લિક, કે આપણો જે સગાવાદ છે ને એ આ પબ્લિક સમજી ગઈ છે, હવે નહીં હકાવે કે હું નહીં તમારો ભાઈ, હું નહીં તમારો ભત્રીજો, હું નહીં એના કાકા, મામા, દાદા. 1 નહીં 1.5 ડઝન જેવી એવી ટિકિટો આવી બાબરાની અંદર. એનું કારણ શું? તો આ બાબરાને આપણે આમનામ જ રાખવું, પરિવર્તન લાવવું જ નથી. હવે પરિવર્તન લાવવું હોય તો તમે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, એ વ્યક્તિ કામ કરે છે કે કેમ, એનું ચારિત્ર કેવું છે,
એ વ્યક્તિની ઉઠક બેઠક શું છે આ બધું તમે ખાસ જોજો. અને અગાઉ બાબરા માટે એમણે કઈ યોગદાન આપેલું છે કે કેમ, ભૂતકાળમાં કઈ બાબરા માટે કરેલું છે કે નહીં. જો આ નહીં કરો ને તો આપણું બાબરા આમનમ જ રહેશે, એમનો વિકાસ નહીં થાય. ચારે બાજુ ગંદકીના ઢેર. હનુમાનજીના મંદિર પાસે તમે જાઓ તો હું એક હમણાં આટો મારીને આવ્યો એક બજારમાં, તો હનુમાનજીના મંદિર પાસે ગટર ઉભરાયેલી, નકરું પાણી રેલમ છે, એક બાજુ નકરો કચરાનો ઢગલો. આ બુધવારી પુલ તમે જોવો, મેઇન બજાર, બુધવારીના પુલની ઉપરમાં બંને સાઈડનો રિવરફ્રન્ટનું આખું પ્લાનિંગ હતું, એ થોડુંક અધૂરું કામ થઈ ગયું, પછી બાકીનું બાકી રહ્યું. અને એક બીજી મહત્વની તમને વાત કરવા માંગુ છું. આ બાબરા નગરપાલિકા દ્વારા વર્ષે એક 500 રૂપિયાનો ભૂગર્ભ ગટરનો વેરો લેવામાં આવે છે. તમને ખ્યાલ છે ભૂગર્ભ ગટરનું કામ કેટલા ટકા સાચું હાલે છે, બરાબર છે કે નહીં? આ ભૂગર્ભ ગટરનો વેરો મારા અને તમારા પાસેથી ઘર દીઠ 500 રૂપિયા વર્ષે લેવામાં આવે છે. એ સક્સેસ કેટલી ગઈ છે ભૂગર્ભ ગટર, એ તમને ખ્યાલ છે? એટલે આવા તો ઘણી વાત છે. આ હું ટૂંકી વાતમાં આ બધી વસ્તુ નહીં કહી શકું તમને. બીજું તમારે કરવાનું છે હું સફાઈ, લાઇટ, પાણી, બીજા શું પ્રશ્ન છે? તો વર્ષમાં તમે જીત્યા પછી જો વોર્ડની અંદર 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી દેખાવ નહીં, બરોબર, હાલો એ દેખાણા ને એ વાત જવા દો, પણ પાછા ત્યારબાદ પાછા તમે બીજી ચૂંટણી આવે તો પાછા તમે પણ દાવેદારી કરો અને તમારા પરિવારમાંથી દાવેદારી કરાવો છો. એટલે તમે કરવા શું માંગો છો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે અને પદ અને હોદ્દા માટે તમારે લડવું છે? પબ્લિકની તમને કઈ પડી જ નથી. એટલે આ પરિવર્તન હું બાબરાની જનતાને કહું છું કે આ પરિવર્તન તમે આ વખતે લાવજો. એટલે એવા જે લોકો છે કે માત્ર પદ અને પ્રતિષ્ઠા માટે જે ચૂંટણી લડી રહ્યા છે એને આપણે જાકારો આપવાનો છે. અને એવી પાર્ટીઓ જે છે એના પણ કાન ખુલે કે આપણે લોકોનું જે ભૂતકાળ અને ભવિષ્ય જે છે કે એનું ભૂતકાળ શું છે એ જોઈને આપણે ટિકિટ આપવી જોઈએ. એટલે ટિકિટ આપવામાં પણ કોઈ પણ રાજકીય પાર્ટી જે છે એ એનાલિસિસ કરે થોડું કે કેવા વ્યક્તિ જોઈએ અને કોને ટિકિટ આપવી, અને આ પરિવારવાદ જે છે એમાંથી આપણે બહાર કેવી રીતે આવવું અને જનતાને આ પરિવારવાદનું કેટલું નુકસાન છે એનું ભાન કરાવવું હવે બહુ જરૂરી છે. જો સારા લોકોને તમે નહીં આવો મોકો આપો તો ભવિષ્યમાં કોઈ સારો વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાંથી ઊભો રહેવા માટે તૈયાર નહીં થાય. સામે જે તમને વાત કરી આગળ એ એક પરિવારવાદ નાબૂદ કરવા માટે, બાબરાના વિકાસ માટે અને બાબરાના પડતર પ્રશ્નોનો હલ કરવા માટે મને જંગી બહુમતીથી આપ જીતાવશો. હું આપને વિશ્વાસથી કહું છું કે બાબરામાં એક નવું પરિવર્તન લાવીશ અને બધાને. મારું વોર્ડ નંબર 4, હું એક સિંગલ ઉમેદવાર છું મારી પાર્ટીમાંથી. તો મારો વોર્ડ બાબરાના વિકાસની એક નવી દિશા તરફ આપણે બધા આગળ વધીએ અને મને જંગી બહુમતીથી આપ સૌ વિજય બનાવો. અને મારું બટન નંબર 4 અને વોર્ડ નંબર 4 ની અંદર મારું નિશાન છે હાથી, અને હાથીના નિશાન ઉપરનું બટન દબાવીને 4 નંબરનું અને મને જંગી બહુમતીથી આપ વિજય બનાવો એવી આશા અને વિનંતી સાથે આપ સૌને જય હિન્દ, જય ભારત.